તારા માટે ગિફ્ટ લઈને આવ્યો જો. મને તારો દીકરો આવ્યો તો બધી તકલીફ પડી ગઈ. હા હું કે મિસિસ સોલંકી કેવું લાગ્યું ગાડી? બહુ મસ્ત. હે અત્યારે જો બેબીનું જોરથી ઠેકડા મારે છે તમે જોઈ શકો છો. પણ પાણીનો ગ્લાસ છે ને એમનેમ છે જો જરાય પણ શેષ પણ નથી હલતો જો છે. વાત તો ના રેડી વાવન છે તો અમારા હાથથી મુહૂર્ત થાય. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ અને ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કે તમારા ગામની અંદર વરસાદ કેવો છે. અત્યારે તમારા ભાઈને હાલ જો કારણ કે અત્યારે ખેતરમાં કામ કરું છું, નરિયે ભરવા ગયા હતા. આજે આપણે ફાઇનલી નારેડી નાખી દેવાની છે. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, દાદા જય શ્રી કૃષ્ણ. આપણે એઠા ઉતરા નથી તો ઠીકડા પાઈને થઈ જાય ઘરમાં. હા જો આવે છે ને અહીં વાં ભાણા ધોવાને બદલે રમીમાં અહીં ભાણા ધોઈ નાખે. તો હાલો આશીર્વાદ આપી ગયો. સદાય સુખી આવી દેવી ને નારેડીયું. હે દ્વારકા વાળાના નામ લઈને. વાહ વાહ. પછી કોક હારા માણસ તમારે હાથે મુહૂર્ત તો કરવું પડશે ને કંઈક. ચાલો કંકુ સોખન અબીલ ને જે આવતું બધી ચાર રાખો. તો થાય ને નાની નાની બાળાઓ પાસે વવરાવે. એવું છે? હા કવાયત કવાવે એટલે આમ તારે લુંબુ ને લુંબુ આવી છે. હા 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 10 નારેડી લોટણ એટલા માટે વાવન છે કારણ કે આપણે યુટ્યુબ ફેમિલી બહુ મોટી થઈ ગઈ એટલે 10 નારેડી પૈસા આપણે ત્રોપા પીવા જ વાવન છે કારણ કે લોટણ નારિયેળીનું જે નારિયેળ આવે ને પીવામાં બહુ મીઠું હોય. બાકી અહીંયા અડધો રોપ કાઢી ગયેલ છે ને હવે છે ને આ બધામાં નારેડી નાખવાનું છે ને આપણી સાથે છે જાવીદભાઈ. ચાલો હવે અમે પહેલાં છે ને ટ્રાય કરીએ નખાય કે નહીં, શું છે હું નહીં. દ્વારકાધીશ છે માં મોગલ રાધે રાધે બધી. જો આજ તો ના રેડી વાવન છે તો અમારા હાથથી મુહૂર્ત થાય. હા હા એટલે બેન કંકુ ને સોખન બધી લઈને આવ્યા કા. મારી લાસા ને સગુણના હાથે આપણે છે ને શુભ મુહૂર્ત કરવાનું છે નારેડીનું. તો હાલો આપણે માતાજીને પેલા છે ને અહીંયા સાંદલા કરી દો નારેડમાં. હાલો હવે પેલા સાંદલા કરી દો નારેડમાં કે માતાજી ઘણું દેજો ને બધી છોડવા ઉગી જાય ને ભૂંદડા કાઢે નહીં. હા વાહ વાહ વાહ. હાલો હેતીબેન હવે તમારો વારો. આ છે ને ભાઈ ફંગીસાઇડ દવા મારી છે આપણે જેથી કરીને કોઈ ફંગીસાઇડ દવાનો આમાં છે ને અટેક ન થાય બરાબર. તો આપણે પેલા એને ડુબાડી દઈએ. આખો દુબાડી આખો છોડવો દુબાડી દે બસ રેડી. હાલો ખાડામાં ભાઈ થોડું ઘણું બિલ ગુલાલ કંકુ ચોખ્ખા જે નાખવાનું નાખી દો બસ મૂકી દો. હાલો એક વખત ખોબો ધૂળ નાખ દો. એક વખત ખોબો ધૂળ નાખ દો થોડીક થોડીક. રેડી હાલો મુહૂર્ત હવે બે બેનું હોઈ જાવ. હાલો ભાઈ મુહૂર્ત આપણે જે હતું છોકરીને હાથથી કમ્પ્લીટ થઈ ગયું. તમે રાહ જોઈને બેઠા હતા. નારળિયું બધું મૂકી દીધું છે તો હવે માતાજીનું નામ લઈ અને નારળિયું નાખી દઈએ. અડધામાં ભાઈ નારળી કમ્પ્લીટલી હોવાઈ ગઈ છે. હવે આપણો રોપ અહીંથી છે ને હવે કાઢવાનો છે. તો ફાઇનલી ભાઈ આપણું ગાઈડલું આવી ગયું છે. હવે આપણે આને ઘરે લઈ જઈએ. વજનમાં એટલું છે ને કે વાત પૂછોમાં ખાલી 18.5 કિલો મતલબ કે 18.50 kg તો 18.5 કિલોનું તો ગાઈડલું વજન છે. આ પડોમાં એટલું ભારી છે કે વાત પૂછમાં. લે તારા માટે ગિફ્ટ લઈને આવ્યો જો. ક્યારની કીધી હતી ને કામ છે ને કેમ છે ને તું જો. આ તને જોવામાં નાનું લાગે ખરેખર આ એકચ્યુઅલીમાં હમણાં ખુલશે ને એટલે બહુ મોટું થશે. ચાલો તો હવે છે ને આપણે પહેલાં અનબોક્સ કરીએ. એમાં કમરનો દુખાવો થતો હોય જે કંઈ પણ તકલીફ હોય તો આની ઉપર તમે આરામ કરો ને બધી તકલીફ વહી જાય. ભાઈ ભાઈ મને તારો દીકરો આવ્યો તો બધી તકલીફ પડી ગઈ. હા કઈ વાંધો ના. હાલો આપણે છે ને ભારતીના હાથે પહેલા અનબોક્સ કરીએ. હાલો ભાઈ આપણે છે ને આને અનબોક્સ કરીએ જોઈએ કેવી પ્રોડક્ટ છે બરાબર. આ છે ને મિત્રો ગેરંટી કાર્ડ આવે છે. આપણે હસવું જરૂરી છે. હું છે ને આની આગળ આખો હું ડિટેલ આપું છું. હાલો આપણે ઓર્ડર આપ્યો તો મોટું મિત્રો પણ આ જોતા તો નાનું લાગે. હવે આને ઓપન કરીએ ને પછી ખ્યાલ આવે કેવડું છે નહીં. મિત્રો આપણે આ જોતા નાનું લાગે તો હવે ખરેખર મજા છે ને આની હવે આવશે કારણ કે આ એર પેક થી હોય ને હવે આની ફૂલ છે જો. હવે આની આ જોતા એકદમ નાનું લાગે તો હવે આ ખરેખર રિયલ સાઈઝમાં હવે આવશે. અને એટલું ભાઈ સ્મૂથ છે ને તેની વાત પૂછો. આની મજા કંઈક અલગ જ છે. આની ઉપર આમ ભૂતા હોય ને તો એવું લાગે કે આપણે છે ને પાણીની ઉપર તરતા હોય ને એવું લાગે. જો બેસાય જો બેસાય ખ્યાલ આવે હે કેટલું સ્મૂથ છે ને હાઉ સ્મૂથ. હું કે મિસિસ સોલંકી કેવું લાગ્યું ગાઈડલાઈન? બહુ મસ્ત. હે ગિફ્ટ બહુ સારું લાગ્યું ને. તો ભાઈ આ ગાઈડલાઈન અંદર છે ને ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લો મેટ્રેસ વાળાનું છે ને એની ટેકનોલોજીની વાત કરું ટેકનોલોજી મતલબ ઘણી છે ટેકનોલોજી. તમે કહો ગાઈડલાઈન અંદર ટેકનોલોજી શું હોય તો તમને ગાઈડલાઈન અંદર વાત કરું તો પહેલું આવશે આપણે કે આની અંદર છે ને આ એલોવેરા જેલ છે ને આ જે આ માથાનું કવર છે એમાં એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવ્યો જે આપણે સ્કિન માટે બહુ હેલ્ધી હોય. અને આ ગાઈડલું તમારે કદાચ બગડે ને
બરાબર. તો એનું કવર, આ માથાનું કવર આવે, તમે કવર કાઢીને ધોઈ શકો. બાકી ભાઈ બધાને, મારા મમ્મી જ હમણાં કહેતા હતા કે એવડું મોટું ગાડલું મારે બરાબર ધોવા ક્યાં લઈ જાઉં. તો આ ગાડલાનું માથાનું જે કવર છે ને એ પણ નીકળી જાય. અને આમાં છે ને એક એવું ફ્યુચર છે ને કે તમે આરામ કરતા હોય, મતલબ 0 ડિસ્ટન્સનું છે. તમે અહીં આરામ કરતા હોય, બાજુમાં ઠેકડા હેતુ એ ઠેકડા મારી જાય. અહીં ગમે એટલા ઠેકડા મારતા હોય, તમે અહીં આરામ કરતા હોય ને આવી રીતના, બરાબર, તો એ ક્યાંય આપણે ડિસ્ટર્બ ન થાય. એનું એક લાઈવ પ્રૂફ છે. તમને પાણીનો ગ્લાસનું કંપની એવો દાવો કરે છે કે પાણીનો ગ્લાસ મૂકી દેવાનો, માથે તમારે ઠેકડા મારવાનો, પાણીનો ગ્લાસ ન ઢોરાય, બરાબર. તો હવે આપણે એનું પ્રૂફ કરવાની, ભરતી ગ્લાસ ભરીને લેતા તો આપણે ખ્યાલ આવે. તો હવે ભાઈ કંપની તો જે દાવો કરે છે ને એ આપણે જોવું છે કે રીલ છે કે નહીં. તો આપણે પાણીનો ગ્લાસ મૂકીને હવે બેનું છે ને આપણે ઠેકડા મરીશું આ બાજુ, એટલે ખ્યાલ આવે કે ભાઈ ખરેખર હું એ સાચું છે કે ખોટું. તો અહીંયા આપણે ખૂણા પર છે ને અહીંયા આપણે પાણીનો ગ્લાસ મૂકશું. હવે બેનું ઠેકડા મારવા એટલે આપણે ખ્યાલ આવે એમ. અત્યારે જો બેનું જોરથી ઠેકડા મારે છે, તમે જોઈ શકો છો. પણ પાણીનો ગ્લાસ છે ને એમનેમ છે, જો જરાય પણ શેષ પણ નથી હલતો. જો છે, મતલબ કંપની જે દાવો કરે છે ને મિત્રો એ એકદમ રિયલ છે ને સાચું છે એમ છે. જો ગ્લાસ જરાય પણ હિલો નથી. રેડી. તો આ એક પ્રૂફ થઈ ગયું છે મતલબ કે આપણે બાજુમાં હુતા હોય, અહીંયા હુતા હોય તમે, તો બાજુમાં ગમે એટલું ઓલું થાય તો એનું કંઈ થાય નહીં. અને આ ગાઈડલું તમારે મંગાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની લિંક આપેલી છે, જેથી તમે ઓર્ડર કરી શકો છો. અને ગાઈડલું લીધા પછી 100 દિવસ ટ્રાય આપે છે, મતલબ 100 દિવસની અંદર જો આ ગાઈડલું તમને ન ગમે તો તમને રિટર્ન પણ કરી શકો છો. અને આ ગેરંટી કાર્ડ આવે તમારે હસાવવાનું રહેશે. 10 વર્ષની આમાં છે ને વોરંટી આવે છે. 10 વર્ષ સુધી કંઈ પણ ગાઈડલાઈન અંદર થાય તો કંપની બદલાવી દે. હવે આને છે ને આપણે સેટી ઉપર ઇન્સ્ટોલેશન કરીને જોઈએ કેવું લાગે એમ. આ ગાઈડલું છે ને મિત્રો, જ્યારે મારા લગ્ન છે ને ત્યારે લીધું હતું. મારા લગ્ન આજે 8 વર્ષ છે ત્યારે લીધું હતું. આની હું તમને છે ને આની હાલત તમને બતાવું. અહીં જોવું હોય તો અહીં હવે તૂટી ગયું, જો છે અત્યારે ફેલ થઈ ગયા, અહીંયા ફેલ થઈ ગયું, અહીં ફેલ થઈ ગયું. સારી બાજુ આ બધી જો ગાભા નીકળી ગયા. તો હવે આપણે આને છે ને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. આને આપણે થોડીક વાર સાઈડમાં મૂકી દઈશું. તો હવે છે ને ભાઈ કઈ ઉપાધિ ના. તમે જો આ છે ને સેટીને માપનું સ્પીડ થઈ ગયું, મતલબ તમે તમારી જેવડી સેટી હોય એવડો માપ હોય ને તમે રેકોર્ડિંગ કરી શકો છો. અને આની અંદર ભાઈ નીંદર ખરેખર કેવી હોય ને તો એટલી મસ્ત નીંદર આવે છે ને કે એની કોઈ વાત પૂછવામાં. કારણ કે એટલું સ્મૂથ આવે ને, તમે જોયું ને પાણીનો ગ્લાસ મીઠો ઠેકડા માર્યા ને તોય પણ એમાં કંઈ ઈચ્છું નહીં. મતલબ ભાઈ એટલું બધું સ્મૂથ આવે ને ગાઈડલું કે એની વાત પૂછવામાં એમ. કેટલું મજા આવે ને માં. એ બધી કામ તું મેલ દે. તું અહીંયા આવી તો ખરી, તું બેહી તો ખરી, તું ગાઈડલા પર એકવાર એટલે તારી જિંદગીમાં કોઈ દી બેઠી નથી. આ બધી મેલ તું અટાણે તું જો તો અંદર આવી યાર તું. હે કઈ નતો, તમે ખાલી બેહો જો, ખાલી આમ આરામ કરો. જો છે કેમ છે હે હે જોઈ લા. આ 3 3 4 4 થયા તો આમાં કઈ નથી થતું એમ. તમે પડશો હવે હેઠા ઉતરો હે. હે આ જોવામાં નાનું લાગતું તો કેવડું મોટું લાગે. એમાં આ છે ને આ આપણા માપનું જેવડું જોતું હોય ને એવડું માપ આપણે જોતું હોય ને એવડું માપ આપી લોકો એમ. એટલે લીધા જ છે ને, કઈ વાંધો ને, આરામ કરો ને મજા કરો. તમારે હાટું તો બધી કર્યું યાર. હા ના બેહો મજા કરો હાલો. હું લેતા આવી તું અત્યારે મિત્રો? આ જો ડ્રેગન ફ્રૂટ નું જબલું ભરતા આવી, ક્યાંથી લેતા આવી? ક્યાં બતાવી તો હારા હોય કઈ? હા હાવ નાના નાના દીકરા ઝીણા કુણા કાઢી ગયેલ હોય ને એવા હોય. થોડાક લેવાય દીકરા, હવે હારી ક્વોલિટી ના નહીં જોતો આવતો હોય ગલા ને એવા. હવે તો ગાઈડલા ઉપર સડીને જ લેસન કરવું પડે હે? વાહ રે વાહ. ના જો આપણો ગાંડી ગીરનો દાદામાં તો હું તો ના એને મમ્મી છે ને અત્યારે લેસન કરાવે. ચાલો હું પણ હવે છે ને છોકરાઓને લેસન કરાવી દઉં. ખરેખર યાર ગાઈડલું છે ને દિલથી કહું છું, લીધા જેવું ગાઈડલું છે. જો હું કંઈ પણ સારી વસ્તુ હોય ને તો જ મારી યુટ્યુબ ફેમિલીને કહું. બાકી મને કદાચ 1 કરોડ રૂપિયા આપે ને તો હું ન કહું. બરાબર, લેવું હોય તમારે ફેમિલી માટે, તમારે સગવડ હોય તો લેજો. બેસ્ટ ગાઈડલું છે બરાબર, મારા તરફથી ઓકે છે. ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ. મળશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મગર, રાધે રાધે, બાય.